રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગ્યા હે, 7:30 પોણા 8 જેવું. અમારે હમણાં વરસાદ આવ્યો હતો તે આરામ જેવું છે. વાડીએ કંઈ કામ છે નહીં, આટા ફેરા કરવાનો હોય, ઉમરો મારવા વળી જવાનું હોય, ત્યાં જો કંઈ કામ ના હોય આટા ફેરા કરતા હોય. આજે હવામાન ખુલ્લું થયું છે, વરસાદ જેવું કંઈ લાગતું નથી. હમણાં સવારનું ડેઈલી રૂટીન હાલે છે. જો પહેણ પાવાનું, ખીલા બદલાવાનું, જરા નાખવાને એવું કામ તો એ સામટી હોય તો એ ન હોય ને, એક હોય તો એ જ. હું હમણાં ને નિરાશ છે. હવે એક ટાઈમ કરી નાખી ને દોવાની. હા, લેક ટાઈમ જ દોય થોડી થઈ ગયો. તો છૂટ ખાવા પીવા જડતે. હા, કામમાં થોડોક ફોરમ થઈ જાય, થોડાક હા દૂધ જાણું ના હોય એટલે અડધું કામ ઓછું હોય. મૂકી દેવી કપાહિયા હે ને કઈ કપાહિયા થઈ ગયા. લાલચ આપણે લાલચ હોય ને કે કપાહિયા ઈ બાને ના દે અને દહીં તો શું દાણા ટાકો વગર ને દહીં ને ગણ ના કરે એટલે એક ટાઈમ દોઈ છે, થોડાક દી દોવી છે પછી તમે ભાઈ માહિતી દૂધ જાણું. હવે ઘણા બિયાણી એટલે જડી જાય. હા, બેન સવારમાં જો ગામમાં નીકળી લેવાનું તૈયાર થઈ ગઈ છે, ભણવા જવાનું હોય ને. હુઈ લેવા ગઈ હતી, હુઈ લેવા ગઈ હતી. ઝીણી હોય એમ કરતા હાથથી ઝીણી હોય. હા હાલે હાથથી ઝીણી હોય. હા, પકડો ને તો મેળાઈ જાય એવી હોય. બે મોતી પૂરવાનું હુઈ લેવા ગઈ હતી. હાલો, અમારે હવામાન છે ને ખુલ્લું થઈ ગયું હે. 2 દિન અમે વાદળ છાયું રહ્યું, આજ પવન ને તડકો દઈ દીધું હે. એટલે હવે આપણે છે ને રાત્રે પાણીની તૈયારી કરવાની છે, દવા છાંટવાની છે. હે હા, મોરથી દવા છાંટવી છે, પછી પાણી ચાલુ કરવું જો હે. એકાદ 2 દિનમાં ચાલુ તો કરવું જો હે. વરસાદ હમણાં ઓછો છે અને બાકી પાણીની તો જરૂર હતી. જાય થોડાક છાંટા આવી ગયા હતા, વળી 2-4 દી આગા થઈ ગયા. મારે અટાણે જવું હોય દવા લેવા, દવા લઈ આવી. આજ મેળ આવે તો બપોર પછી છે ને આવું નવું હવામાન રહે ને કોરું તો છાંટી લેવી છે. દવા છાંટીને પછી જ પાણી ચાલુ કરવું. હું ગયો તો બેરાજ દવા લેવા, દવા લઈને આવતો રહ્યો. ખાવાના આવે છે કેરા, આને કોણ કોણ બનાવે હે પરફેક્ટ ના થઈ જાય ત્યાં સુધી નહીં. પણ જલેબી બનાવવામાં હે ને આપણે ઓલું જોઈનો કે ઓલો લુગડામાં હોય કાંઈનો ઓલો લોટો બોટલના ઢાંકણા છીંડું કર્યું ને નવા નવા ખતરા હાલતા હોય. ખાજે ને કાલે જ હજી ગયે જ છે. હાય બધી મસ્ત થઈ જાય. બાકી તો ટેવ હોય ને ઘુમરાવાની, કંદોઈને ટેવ હોય, કાયમ બનાવતા હોય ને ટેવ હોય. આપણે તો કોક દી બનાવવી હોય તો એ અસલ બની ગઈ છે. મને તરીકો નતો જોતો
તેલ હાવ મીડિયમ હોવું ફૂલ હોય ને આમ ખુલ્લી થઈ જાય. તેલ બહુ એકદમ ગરમ થઈ જાય ને તો પછી ગોળાકાર ના થઈ શકે. જો આ આજે છે ને ગોળ ના થઈ ગઈ અને આ બધી ગોળ થઈ ગઈ. ઓલી મસ્ત થઈ ગઈ છે. અણખારે જ આવે જલેબી. આ આકાર બની જાય પછી ભલે આપણે ગેસ ફૂલ કરવે પછી ગેસ ફૂલ હોય તો રાખી મોટી હે ને હાથ તેલ મીડિયમ હોય તો ઓલો હે ને મૂક્યા ફેર ઉફી જાય એટલે છેટી વહી જાય. ઈ વાર લાગે એટલે તીખું પડે. હાલો એને જો જલેબી બનાવવાનું હાલે છે અને મારે આપણે ઓલા ફુવારાનું ટ્રેક્ટર ભરીએ બધા એ હજી આમને પડ્યા હે. આ કંઈક કાકાના છે બીજા કાકાના એને પુગાડી દઈ. આ અમારા છે એને રાખી દઈ. હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે ને એટલે એની જગ્યાએ હચવાઈ જાય. રૂંઢાના 3:30 વાગ્યા અને જવું છે દવા એની બધી તૈયારી થાય છે. આપણે દવા તો હું બપોરમાં થઈ આવ્યો હતો. બાકી બધું આપણે દ્રાવણ બનાવવાનું ખીચવાનું એ બધું લેતા જાય. દવાનો હરાડો કરી દવા છાંટલે લગભગ પાણી ચાલુ કરવાનું જો હોય મોરથી આપણે જવું હોય ભાદરે છાંટવા. ધારીએ જો કે જરૂર નથી એટલી ખાસ હજી ઈર કે નથી આવ્યું. હા ઈર છે ભાદરે. હાલો દવા કઈ તો એ આપણે વાળીએ જો હું દ્રાવણ બનાવી જાય. ભાદરે આવી ગયું ગાડીવાળો હવે આવે હાલ આપણે દ્રાવણની બધી તૈયારી કરી લઈએ. ખીચીને અહીંથી ભરવાનું હોય અને દવા આપણે ધારીએ છાંટી હતી એ જ છે ઈરમાં. એક તો સિજન્ટાનું આ છે ઇવિસેન્ટ અને ઇવિસેન્ટ આમાં ડબલ છે ટેકનિકલ જારી. એક આ છાંટવાની છે એક આ છે આપણે નોવાલ યુરોન ઝેર છે આમાં. ટૂંકમાં ટેકનિક એ છે એટલે આ બે ઈરની થઈ આપણે ફંગી સાઈડમાં નાખવાનું હોય નેટિવો અને ભેરું સ્ટીકર નાખતું જાઓ. બસ આટલી છાંટવાની. બીજું કંઈ પોપટી કે મહી કે મચ્છરી કે એ કંઈ છે નહીં. ખાસ આપણે ઈર અને ફંગી સાઈડ બેને જ વધારે જરૂર છે. ઈરનું રિઝલ્ટ આ બે ધારીએ છાંટી હતી ને એમાં બહુ સારું હોય એટલે આપણે અહીંયા ઈર છાંટી. હજી એક ઈર આવી નથી પાછી. અહીંયા જો કે બહુ નથી પણ છે ઉના પ્રમાણમાં કોક છે એટલે આપણે વાં છાંટી હતી એનું રિઝલ્ટ સારું હોય એટલે આપણે અહીંયા ઈજ છાંટી. એટલે 1 2 3 4 દવા હે. હાલો દ્રાવણ બનાવી લઈ થતો ગાડીવાળો ભાઈ આવી જાય. નાખી દઈએ. હા ઓલે ફેર આ નથી હજી તોડવું. હા બધા તોડી નાખવાના જ છે. દ્રાવણ બનાવી પ્રથમની ગાડી ભરી. પ્રેશર છેટો જાય ને ત્યાં વધારે દેખાય. પડખે પ્રેશરે બહુ ના દેખાય. માંડવી હુકાય જ છે જો બધી ઢીલી પડે. આ ભાદરની માંડવીમાં છે ને ચોથો રાઉન્ડ આપણે હાલે દવાનો. આ અને 80-85 દીની વચ્ચે છે. 82-83 દી થયા છે. આવતી 18 તારીખ આવે ને તેથી 3 મહિના પૂરા થાય 90 દી. 18ની વહેલા થઈ જાય કારણ કે 1-2-31 ગયા હોય એટલે આપણે 15 તારીખ આજુબાજુ છે ને આને ટૂંકમાં 3 મહિના પૂરા થઈ ગયા છે. અને 15 દી તો આમ તો કાલ લગભગ થાય છે 15 દી. આ દવા છાંટી હતી ને એટલે રાઉન્ડનો ટાઈમે થઈ ગયો તો આપણે પાણી પાવું એટલે પાણી પાઈને પછી દવામાં થોડુંક મોડું થઈ જાય અને પારવી ઈર દેખાય. કંઈ બહુ ખાસ એવી નથી પણ આપણે પછી પાણી પાઈને ટૂંકમાં રાઉન્ડ ને થોડોક વાર લાગી જાય. 8 દી નીકળી જાય એટલે કંઈ 1-2 દી વહેલું થાય પણ આપણે રાઉન્ડ લઈ લઈએ. જો હવે હુકાય છે માંડવી આમ ઢીલી પડે છે અને નેટી હોય આજ ફેર સારું નાખી દીધો કારણ કે હવે આ પાણી પી લે છે ને આ રાઉન્ડ પૂરો થાય તો 100 દી માંડવી ભોગી જાય એટલે નેટીઓનો આપણે 80-90 દીની આ આજુબાજુ રાઉન્ડ લઈ લેવાય. ફૂગનાશકમાં બધા વધારે પૂરતા હેવી રખાય એટલે વધારે પૂરતું પાનમાં ને જેટલી નરવાઈ રહીએ ફૂંગીની આટલો ફાયદો થાય એટલે આપણે બધે હેવી જ છે. જો સિજન્ટાની મિરાવિસ ડ્યુ ને પ્રાયક્સર ને બાયરનું બોનસ ને આપણે આ નેટિવો ને પછી ટાટાનો હોયાન આવે છે એ ને સ્કોર ને એ બધા છાટલ છે એટલે એવી જ રાખવાનું ફૂગનાશક. એટલે જેમ એવી હોય એમાં આપણે ટૂંકમાં રિઝલ્ટે લાંબુ હાલે અને ફાયદો માંડવીમાં વધારે થાય. હાલો છેલ્લી ગાડી છે જો આ કટકીમાં છટાઈ જાય ને ઓલી હેઠામાં લેવાઈ જાય. આ તો લઈ લીધી ની આગળ લાઈનું દવાનું કામ કમ્પ્લીટ. વાડીએથી દવા છાંટીને આવતા રહ્યા
અને આવું કામ કર્યું હોય અને પછી અહીંયા ઘેર આવી અને આવો નાસ્તો તૈયાર રાખ્યો હોય પછી એમાં શું બાકી હે ભેળ જતા તૈયાર રાખી છે હા મિક્સ કરવાની હે ખાલી ના મિક્સ ઓલી ઊંટા થઈ ગઈ છે પણ આ બાપુ હાટું ડુંગળી ના ઓલી ચટણી મિક્સ કરવાની હે બાકી બધું ના ડુંગળી વગરની કાઢી પછી ડુંગળી હવે નાખવી બાપુ હારું એને ડુંગળી ના હાલે ડુંગળી કાઢી લે હવે ડુંગળી નાખી અમે ત્યાં ફૂલ ખાઈ ડુંગળી બાપુ ના ખાય બાપુ બિલકુલ નહીં બહુ જાજા ટાઈમ થી નથી ખાતા શ્રાવણ મહિનામાં ખાધી ના હોય ને અઠાણે હાટું મારે બેન આવે હમણાંથી આવો આવો નાસ્તો નથી કરવો ખાવું ખાતી આવો ચીભણું કાકડી હાલો ભેળ ખાવી હોય તો વ્યારા પાણી કરી લીધા હે તો કે વ્યારામાં તો બહુ કઈ ખાવાનું હતું ને ભેળ બધી દાબી ખાલી હે ને કે વિયારા કરી લીધા ને ઈ પૂરતું જ ખાવા બેઠા બસ ખાવાનું થતું નહીં કારણ કે બિયાત મેં આવી ભેળનો ધરો કરી લીધો તો ભૂખ નહોતી ખાઈ લીધું હોય પછી હું ભૂખ હોય પણ તમે એમ કહેવા છે કે વ્યારા કરી લીધા એટલે થોડું થોડું વખત બટકું બધું ખાધું અમારે બધાને વધારે એટલે બાપુનું ભેળ ના હાલે એટલે એને વ્યારા કરવાના હાથે હતા બાકી અમારે બધાને ખાલી બારનું હતું વ્યારાનું એક બેન સુરભી હાટે એક રોટલો ઘડ્યો અસર છે તો બેન રોટલો બહુ જ ને એક રોટલો મેં ઘડ્યો બાપુ હાટો બસ બાકી અમે બધા ખાઈ લીધું હતું ને બીજું કહેવાનું એ કે મારી બેન છે ને મારી જિંદગી બેન કાકાની દીકરી એ છે ને નવરાત્રિમાં નવરાત્રી આવે એટલે તમે હા ત્યાંથી વાત ચાલુ કરે ને નવરાત્રી આવે ને એટલે ખાસ કઈ ટૂંકમાં નવરાત્રિમાં પહેરે ને આભલાના ને ઈદના ભરતના બધા ઘણા સેટ હોય બુટી હોય ટીલડી હોય બધી જાતના ચીપિયા વીંટિયું ને પોતાના હાથની બનાવટથી ટૂંકમાં ભરત બનાવે હાથથી હા અને તમને આ જો આ વિડીયો પૂરો થાય ને બધા ફોટા નાખશું ને એ ટાઈપના બધા એન્ડમાં હું ફિટ કરી દઈએ ટૂંકમાં નમૂનો તમે જોઈ થયો અને ઇન્સ્ટાગ્રામ આઈડી દઈ એમાં તમે ઇન્સ્ટામાં મેસેજ કરી અને મગાવી હગો ટૂંકમાં તમને ઘેર બેઠા પૂગી જાય કુરિયર કરી દઈએ અને પછી કેવી રીતનું તમારે મગાવવું હોય તો પછી એના જ વાત કરી લેજો અમને તમે જાજી કંઈ ખબર નથી પણ તમે વાત કરી લેજો ઇન્સ્ટાગ્રામની આઈડી દે હું એમાં તમે મેસેજ કરજો કોઈને મગાવવા હોય તો અને ઘણા બહુ એટલે બહુ આમ ખબર પડે કે આમ એનો હાથની બનાવટ ના હે પણ આટલા રૂપિયા હે તમે જોઈ લેજો આમની વિડીયોમાં એ ટાઈપના બધા છેલ્લે તમને આપણે એન્ડિંગમાં ફોટા મૂકશું એ તમે જોઈ લેજો એટલે તમને ટૂંકમાં નમૂનાનો એ બધું ખ્યાલ આવે ફેશન ડિઝાઇનર બધું પ્રશ્ન કરેલ છે ને એટલે એને બધું આઈડિયા એવા હોય અલગ અલગ એટલે મસ્તીના ઘણા પોતે ઘેર બનાવે હાથે બનાવે એટલે ઈ ટૂંકમાં જ્યાં છે ને ત્યાંથી કુરિયર બધી આ જગ્યાએ તો તમે હમણાં નવરાત્રી આવે એટલે યાદ આવ્યું તો ફેસ્ટિવલમાં હાલે લગ્ન પ્રસંગ છે કે બીજું કોઈ ફેસ્ટિવલ છે પણ આ ઈ ટાઈપના ઘણા હોય પણ ટૂંકમાં અટાણે ઈ બનાવે છે ને બધે જ બધા નવરાત્રીમાં બહુ અને ઇન્ડિયન બારે કદાચ કુરિયર કરી દઈએ હે હા બધી જગ્યાએ હાલીએ તમારે ગમે ત્યાંથી મગાવવો હોય ને મેસેજ કરજો ખાલી એને ઇન્સ્ટાગ્રામ આઈડી મેસેજ કરી લેજો પછી હા મગાવીને ઇન્સ્ટાગ્રામમાં આખી વાત કરીને ભાવ તાલ ને બધું પૂછી લેજો તમે અને ઘણા અમે દેખાડી દઈએ અહીંયા કેવી રીતના કેવા બનાવે ને હાથથી બનાવે એને હા ઘેર બેઠા મસ્તીના હાથથી બનાવે કાલ છે આપણે 10 તારીખ અને 10 તારીખમાં જન્મદિવસનો કોમેન્ટ હતો અને જન્મદિવસ છે મારા નામેરી ભાઈ છે લખનભાઈ ઓળેદરા કુતિયાણાથી છે લખનભાઈ ઓળેદરા એનો જન્મદિવસ છે 10 તારીખના તો લખનભાઈને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અને હાલો હવે એન્ડ કરી છે ને એન્ડ કર્યા પછી આપણે ઓલા જે કયા નહીં ફોટા હું રાખી એ તમે જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી દઈ તમારે કોઈને જરૂર હોય તો તમે એમાં મેસેજ કરી અને મગાવી શકો અને હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ.